વિચાર પ્રસાદ હતો. કારણ કે પ્રચાર માટે તો બધા લોકો આવે, પણ સ્વાધ્યાય પરિવારની એક વિશેષ વાત છે કે અમારે તમારો લોટ વોટ કશું જ જોઈતું નથી. તમે તમારો સમય આપો. સારો વિચાર માણસને જીવવા માટે યોગ્ય દિશા, માર્ગદર્શન પૂરું પાડે છે. એક નબળો વિચાર મગજમાં ઘૂસી જાય તો માણસ એની જિંદગી આડાપાટે લઈ જાય છે. આ વ્યસનોના આપણે ગુલામ બનીએ છીએ, એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે આપણી અંદર એક નબળો વિચાર આવી જાય છે કે આના વગર મને નહીં ચાલે. પણ મન સબર બનાવવું હોય તો હંમેશા સારા વિચારનું સતત સેવન કરતા રહેવું પડે. આ યુવાનો જેમ છે ને, એમ હું 6ઠ્ઠા ધોરણથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો છું. મને પણ બોલતા ઊભા થઈને સ્ટેજ ઉપર જતા કોપણી ચડતી હતી, કેવી રીતે આગળ જવું એમ. પણ ધીમે ધીમે હું બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્રના સંચાલક તરીકે કામ કર્યું, યુવા કેન્દ્રના સંચાલક તરીકે, સ્વાધ્યાય કેન્દ્રના સંચાલક તરીકે. એ રીતના હજારો લોકોની સામે બોલવાની પ્રેક્ટિસ મને કોઈએ પૂરી પાડી હોય તો એ સ્વાધ્યાયના યુવા કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર અને સ્વાધ્યાય કેન્દ્રોએ પૂરી પાડી. અને એટલા માટે વાંચન પણ વધતું ગયું. સતત વાંચવાના કારણે કોઈ પણ સમયે, કોઈ પણ મુદ્દાઓ પર, કોઈ પણ વિચારને ધ્યાનમાં રાખીને પાટો બદલ્યા વગર વાત રજૂ કરવાની ક્ષમતા મને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય કાર્યમાંથી જ મળી છે. આજે પણ વાંચવાનો નિયમ એના લીધે છે. એમાં 5 વ્રતો આપ્યા છે કે માતા પિતાને વંદન કરવા. યાદ રાખજો મિત્રો, જીવનમાં ગાડી આડાપાટે ન ભટકાય એટલા માટે કેટલાક વ્રતો આપ્યા છે એમને કીધું સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે. તમે સૂર્ય નમસ્કાર કરો તો ફાયદો કોને થાય? તમને થાય, બીજાને થાય? સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે. એટલે સૂર્ય નમસ્કાર કરવાથી શરીર સ્વસ્થ રહે, મન પણ સ્વસ્થ રહે. તન અને મન બંનેનો વ્યાયામ છે એમાં. ઓમ સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, અર્કાય નમઃ, ભાનુવે નમઃ, શશી, એવા માતૃપિતૃભ્યાન નમો નમઃ, એવા 12 કે 13 નામ છે ભગવાન સૂર્યનારાયણના. એ બોલતા જવાના અને એક રાઉન્ડ પૂરો કરતા જવાનો. એક વખત તમે આની પ્રેક્ટિસ કરશો પછી તમે જોજો તમે આખા દિવસ દરમિયાન કેટલા સ્વસ્થ રહો છો. પહેલી વાત સૂર્ય નમસ્કાર. બીજી વાત કરી છે એમને ચિત્ત એકાગ્રતા, જેને આપણે મેડિટેશન પણ કહીએ છીએ. તમે બધા અહીંયા બેઠા છો, એમાંથી અહીંયા બેઠેલામાંથી કોઈ માણસ એવો છે કે જે આંખો બંધ કરીને 10 કે 15 મિનિટ માટે એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે? આપણી આજની મોટાભાગની સમસ્યાનું મુખ્ય કારણ એક છે કે આપણું મન અનેક જગ્યાએ વિચલિત